બંદરપાડા ગામે દુકાનમાં ફરી ચોરીની ઘટના। સોનગઢ તાલુકાના બંદરપાડા ગામે ગઈ રાત્રે 13/11/2025 ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ દુકાનમાં ઘૂસીને અંદાજે ₹3,000 રોકડ, લગભગ 10 લીટર પેટ્રોલ તથા અન્ય નાની મોટી ચીજવસ્તુઓની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે। દુકાનના માલિક મુજબ આ પહેલી વખત નહીં પરંતુ અગાઉ પણ 6 થી 7 વખત ચોરીની ઘટનાઓ અહીં બની છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોરી અંગે જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। દુકાનના માલિકે જણાવ્યું કે રાત્રે 8 વાગ્યા પછી ગામમાં અવરજવર ઘટી જાય છે, તેમજ ગામમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અંધારાનો લાભ લઈને ચોરીની ઘટના સર્જાઈ છે। હાલ ઘટના સંબંધિત લેખિત અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નથી, છતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। संगीताबेन अश्विनभाई गामित बंदरपाड़ा। रात्रे अमे दुकान बंद करीने गया पछी हमणा 8 वाग्याथी तो पछी आटली बधी पब्लिक नहीं फरे એટલે રાત્રે હમણાં કેટલા વાગ્યા ચોરી થઈ કઈ અમને માહિતી નહીં, પણ પછી સવારે આવ્યા 5:30 વાગે ત્યારે ખોલ્યું ત્યારે ખબર પડી કે અહીંયા ચોરી થઈ છે। એવું શું આપણે ત્યાંથી ચોરી થઈ? પેટ્રોલ ને બીજું પરચુરણ પૈસા હશે 3-3.5 હજાર। એ તો ગણતરીમાં નથી અમારે, પણ આશરે બીજી કઈ વસ્તુની ચોરી થઈ? એ તો માહિતીની બધું ગણતરી કરી નહીં જઈએ એટલે ખબર નહીં પડે। આવું આપણે ત્યાં અહીંયા પહેલી વખત થયું છે? ના ના, હમણાં 7 થી 8 વાર એવું થયેલું છે। આગળ અગાઉ જે ચોરી થયેલી એમાં પકડાયેલા હતા ચોરો? હા, એક ભાઈ પકડાયેલા ને। જી, આપને શું લાગે છે કે આ ચોરોને આટલી સહેલાઈથી ચોરી કરવા? અહીંયા છે ને 8 વાગ્યા પછી એકદમ સુનસાન વિસ્તાર થઈ જાય છે, દુકાનો બધી બંધ થઈ જાય ને 4 રસ્તા છે, ચોકડી પડતી છે બંદરપાડા, સ્ટ્રીટ લાઇટ નથી, એના લીધે છે ને ચોરોને આસાનીથી ચોરી કરવાનો ફાયદો થઈ જતો છે। આ અંગે આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? ના, હમણાં કરવાના હતા, જાણ કરેલી છે, સવારે જાણ કરી દેલી અમે, પણ લેખિત નથી હજુ। તો આપણે ત્યાં અત્યારે હાલમાં કોઈ ચેક કરવા માટે આવ્યું છે? હા, આવેલા કોઈ અધિકારી છે સાહેબ। હવે આપ એના માટે ફરિયાદ કરવાના છો? કરીશું ને। આપણી દુકાનોમાં સીસીટીવી ફૂટેજ જેવું છે? છે લાગ્યા છે, ચેક કરવા ગયેલા છે, પણ હજુ નથી।